કડીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 9 હેરિડિટી એન્ડ ઇવોલ્યુશન એટલે કે આનુવંશિકતા અને ઉદ્વિકાસના લેક્ચર 5ની આજે આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન છે આપણો કે સમમૂલક અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા આપે છે અથવા ઉદ્વિકાસની પ્રક્રિયામાં સમમૂલક અંગોની અગત્યતા સમજાવો. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આપણે. ઉત્પત્તિ તેમજ સંરચનાની દ્રષ્ટિએ એક સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય તેવા અંગોને સમમૂલક અંગો એટલે કે રચના સદસ્ય અંગો કહે છે. તો સજીવોમાં સંરચનાની સમાનતા પરથી કહી શકાય કે તેઓ સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલા છે. ટૂંકમાં રચના સદસ્ય અંગો કે સમમૂલક અંગો એ બંને નામથી આ પ્રશ્ન પૂછાઈ શકે તમને લોકોને. એટલે કે જેની ઉત્પત્તિ અને રચના સમાન હોય પણ કાર્યો એના કેવા હોય, ભિન્ન હોય, અલગ હોય, તો તેવા અંગોને સમમૂલક કે રચના સદસ્ય અંગો કહે છે. ઉદાહરણ તરીકે દેડકા એટલે કે ઉભયજીવીનું અગ્ર ઉપાંગ અહીં આપેલું છે. ગરોળી એટલે કે સરીસૃપનું અગ્ર ઉપાંગ, રાઈટ. પક્ષી એટલે કે વિહગની પાંખ અને મનુષ્ય એટલે કે સસ્તનનો હાથ, રાઈટ. તો એ વગેરે એક સમાન સંરચના ધરાવતા સમમૂલક અંગો છે. દરેકની સંરચના અને ઉત્પત્તિ કેવા છે? સમાન છે. પણ ઉપાંગના પાયાની રચના એક સમાન હોવા છતાં વિવિધ પૃષ્ઠવંશીઓમાં વિવિધ કાર્ય માટે તેનું રૂપાંતર થયેલું છે. એટલે કે ફોર એક્ઝામ્પલ દેડકાનું અગ્ર ઉપાંગ છે ને એને કૂદકા મારવા માટે થઈને, ગરોળીનું અગ્ર ઉપાંગ છે એ કે સરીસૃપ વર્ગનું પ્રાણી છે એને સરકવા માટે થઈને, પક્ષીની પાંખ એટલે કે વિહગ વર્ગનું પ્રાણી છે અને તમને લોકોને ખ્યાલ હશે કે પક્ષીઓ છે એના અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થયેલું છે કે જેને ઉડવા માટે અનુકૂલન છે. અને મનુષ્યનો જે હાથ છે એનો એ કોઈ પણ કાર્યો કરવા માટે, કોઈ પણ વસ્તુને પકડવા માટે એક કામ કરે છે. ટૂંકમાં આ જ્યારે ચારની અંદર તમે જોશો કે દરેકની સંરચના અને ઉત્પત્તિ એ સમાન છે પરંતુ દરેકના કાર્યો કેવા છે? અલગ અલગ છે. તો આવા અંગોને શું કહેવામાં આવે? સમમૂલક કે રચના સદસ્ય અંગો કહેવામાં આવે છે. સમજાત લક્ષણોની મદદથી ભિન્ન જાતિઓ વચ્ચે ઉદ્વિકાસના સંબંધની ઓળખ કરી શકાય. સમજાત લક્ષણ એટલે કે એના લક્ષણ રચના ઉત્પત્તિ કેવા છે? સરખા છે અલગ અલગ જાતિઓમાં, પરંતુ દરેકના કાર્યો અલગ છે. તો આ રીતે સમજી શકાય કે ઉદ્વિકાસ કેવી રીતે થયેલો હશે, કેવી રીતે જાતિઓમાં વિવિધતા આવી. હવે આ જ પ્રશ્નને આ રીતે પણ પૂછી શકે, બરાબર. રચના સદસ્ય અંગો કઈ રીતે ઉત્ક્રાંતિના પુરાવા આપે છે અને ઉત્ક્રાંતિની સમજ રચના સદસ્ય અંગોને આધારે સમજાવો, કે જે જૂની ટેક્સ્ટ બુકમાં આ રીતે પ્રશ્ન હતો. તો આપણે એ જ વસ્તુ ફરીથી સમજીએ કે સમાન ઉત્પત્તિ તેમજ રચનાની દ્રષ્ટિએ સામ્ય એટલે કે સમાન ઉત્પત્તિ અને સમાન રચના પરંતુ કાર્ય ભિન્ન હોય તેવા અંગોને રચના સદસ્ય કે સમમૂલક અંગો કહે છે. રિપીટ કરું છું, સમાન ઉત્પત્તિ અને સમાન રચના પરંતુ કાર્યો ભિન્ન હોય તેવા અંગોને રચના સદસ્ય કે સમમૂલક અંગો કહે છે. ઉદાહરણ તરીકે પૃષ્ઠવંશી પ્રાણીઓના અગ્ર ઉપાંગના કંકાલ તંત્રની અંતસ્થ રચના. દેડકો, ગરોળી, પક્ષી, ચામાચીડીઓ અને માનવના અગ્ર ઉપાંગના કંકાલની અંતરરચના સમાન છે, પરંતુ અનુકૂળ રીતે કાર્ય કરવા માટે વિવિધ પ્રાણીઓમાં તેનું રૂપાંતર થયેલું જોવા મળે છે. આમ તેના અગ્ર ઉપાંગના કંકાલની રચનામાં જોવા મળતી સામ્યતાને કહી શકાય કે તેઓ બધા કોઈ એક સામાન્ય પૂર્વજમાંથી ઉત્પન્ન થતા હોવા જોઈએ. તો આગળની સ્લાઇડમાં આપણે જોઈએ એ જ, બરાબર, એની રચના. એટલે અહીં પાછું આપ્યું છે કે દેડકો છે એનું અગ્ર ઉપાંગ તમે જુઓ એને કૂદવા માટે, ગરોળીના જે અગ્ર ઉપાંગો છે એને સરકવા માટે, પક્ષીઓની જે પાંખ છે કે જેના અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થયેલું છે પીછામાં, બરાબર, એને ઉડવા માટે. પછી ચામાચીડીઓ એવું તમે જુઓ, ચામાચીડિયું છે અહીંયા પીછા નથી, પાંખ છે પણ એ ચામડી છે એ સ્નાયુ સાથે એના ઉપાંગો સાથે જોડાયેલી રચના છે કે જેને ઉડવા માટેનું અનુકૂલન છે. અને મનુષ્યના જે હાથ છે એની રચના છે એને કાર્ય કરવા માટે અને કોઈ પણ વસ્તુને પકડવા માટે એનો ઉપયોગ કરે છે. એટલે ટૂંકમાં તમે ચારે ચાર તમે અહીંયા જે સ્લાઇડમાં પિક્ચર આપ્યા છે એ પિક્ચરમાં તમે જોઈ શકો દરેકની જાતિ ભિન્ન છે પણ દરેકના મીન્સ કે દરેકની સંરચના સમાન છે પણ દરેકના કાર્યો કેવા છે? અલગ અલગ છે. ઓકે, તો હવે પ્રશ્ન આવશે ટૂંકનોંધ લખો. કાર્ય સદસ્ય અંગો ઓલા રચના સદસ્ય અંગો કહેવાય અથવા સમમૂલક અંગો કહેવાય. હવે પ્રશ્ન છે કાર્ય સદસ્ય અંગો, અને આ અંગોને સમરૂપ અંગો પણ કહેવામાં આવે છે. કેવા કહેવામાં આવે છે? સમરૂપ.
તો જે સમરૂપ અંગો છે એને કાર્ય સદસ્ય અંગો કહેવાય અને આગળના પ્રશ્નમાં સમજાતા રચના સદસ્ય અંગો એને સમમૂલક અંગો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે તમને લોકોને ખરા ખોટા કે તફાવતના મુદ્દામાં કે મોટા પ્રશ્નમાં 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો તમને એ ક્લિયર હોવું જોઈએ કે સમરૂપ અંગો અને સમમૂલક અંગો અલગ છે. ક્લિયર? તો શરૂઆત કરીએ કે સરખો દેખાવ અને સમાન કાર્ય પરંતુ પાયાની રચના અને ઉત્પત્તિ દ્રષ્ટિએ કેવા હોય તદ્દન જુદા હોય તેવા અંગોને કાર્ય સદસ્ય અંગો કહે છે. દેખાવ અને કાર્ય સમાન પણ રચના અને ઉત્પત્તિ કેવા છે? અલગ છે, જુદા છે, ભિન્ન છે તેવા અંગોને કાર્ય સદસ્ય અંગો કહે છે. સમમૂલકમાં કે રચના સદસ્યમાં શું હતું કે રચના અને ઉત્પત્તિ સમાન પણ કાર્ય અલગ હતા. અહીંયા કાર્ય અને દેખાવ સરખા પણ સંરચના અને ઉત્પત્તિ કેવા છે? ભિન્ન છે. ક્લિયર? તો અહીંયા વાત કરીએ છીએ કે ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે. તમે જોઈ શકો છો એની અહીંયા પાંખ આપી છે પણ આ જે બતાવેલા છે એને ચામડી છે પાતળી કે જે સ્નાયુ સાથે જોડાયેલી રચના છે અને એની મધ્યસ્થ આંગળી સાથે જોડાયેલી આ રચના પાંખ જેવી છે. જ્યારે પક્ષીની પાંખ છે તેના અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થાય છે. ત્વચા સંપૂર્ણ વિસ્તરણ પામેલી છે અને પીછાથી કેવી છે? ઢંકાયેલી હોય છે. જ્યારે આમાં પીછા હોતા નથી. ચામાચીડિયું છે ને એ સસ્તન વર્ગનું પ્રાણી છે, જ્યારે પક્ષી છે એ વિહગ વર્ગનું પ્રાણી છે. એટલે કે બંનેની જાતિ અલગ છે, સંરચના અલગ છે, ઉત્પત્તિ અલગ છે, પરંતુ બંનેના દેખાવ અને રચના કેવા દેખાવ અને કાર્ય કેવા છે? સમાન છે. તો બંનેની પાંખોની રચના, તેનું બંધારણ, તેમાં સંઘટકોમાં ભિન્નતા વધારે છે, પરંતુ ઉડવાનું કાર્યનો તેનો ઉપયોગ કરે છે. તો પાંખ એકસરખી દેખાય કારણ કે તેનો ઉપયોગ સામાન્ય રીતે ઉડવા માટે કરે છે, પરંતુ તેની ઉત્પત્તિ સમાન થયેલી નથી કારણ કે સમજાત લક્ષણ નથી, પરંતુ કાર્ય સદસ્ય એટલે કે સમરૂપ અંગોનું લક્ષણ માનવામાં આવે છે. એટલે કાર્ય સદસ્ય અંગોને શું કહેવામાં આવે છે? સમરૂપ અંગો પણ કહેવામાં આવે છે. તો વિવિધ પ્રાણીઓમાં કાર્ય સદસ્ય અંગોની હાજરીના પુરાવા દર્શાવે છે કે આ પ્રાણીઓ સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા નથી, પરંતુ તેના પર્યાવરણને અનુકૂળ થવાની પ્રબળ બની અને સમાન કાર્ય કર્યા હશે. એટલે કે કોઈ પણ સજીવ છે પર્યાવરણને અનુકૂલન સાધે છે અને જે તે એને અંગોમાં એ કાર્યો વિકાસ થાય છે, વૃદ્ધિ પામે છે અને નવી જાતિના લક્ષણો પ્રાપ્ત કરે છે. નેક્સ્ટ છે પ્રશ્ન આપણો અશ્મિ એટલે શું? અશ્મિ કેવી રીતે નિર્માણ પામે છે? વિવિધ પ્રકારના અશ્મિઓના ઉદાહરણો આપો અને આપણે કેવી રીતે જાણી શકીએ કે અશ્મિઓ કેટલા પ્રાચીન છે? પ્રાચીન એટલે કે જૂના, પુરાણા છે, કેટલા વર્ષ પહેલાંના છે તે સમજી શકીએ. તો જવાબ જોઈએ આપણો એનો કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણી શરીરના અંગો કે તેની છાપ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષ રૂપે મળી આવે તો તેને અશ્મિ કે જીવાવશેષ કહેવામાં આવે છે. તો અશ્મિ અને બીજું નામ શું કહેવામાં આવે છે? જીવાવશેષ. જીવ વત્તા અવશેષ એટલે કે કોઈ પણ સજીવોના અવશેષ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષ રૂપે મળી આવે તેને અશ્મિ કે જીવાવશેષ કહેવામાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટ છે કે સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થઈ જાય છે. તેમ છતાં કેટલીક વખત સજીવ શરીર તેના શરીરનો કોઈ ભાગ એવા પરિણામમાં જતો રહે કે ત્યાં તેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી. આ કારણથી શરીરનો કોઈ ભાગ સંપૂર્ણ જળવાઈ રહે કે તેની છાપ રહી જાય છે. જો કોઈ મૃત કીટક માટીમાં જકડાઈ જાય ને તો તેનું ઝડપથી વિઘટન થતું નથી અને માટી સુકાઈને કડક થઈ જાય અને માટીમાં કીટકની છાપ સુરક્ષિત રહી જાય છે. કારણ કે માટી, ચીકણી માટીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એટલે હવાની ગેરહાજરીમાં વિઘટન સંપૂર્ણ થઈ શકશે નહીં અને જે એના અવશેષો વધે છે આપણે એને અશ્મિ તરીકે ઓળખીએ છીએ. આ ચિત્રને આપણે પાછળ આપણે જોઈએ તો કે અશ્મિ ઉદાહરણમાં પહેલું આપ્યું છે વૃક્ષનું થડ, અપૃષ્ઠવંશી કે જેમાં કરોડસ્તંભ ન આવેલો હોય, એમોનોનાઇટ એનું નામ છે કે જે મૃદુકાય પ્રાણીમાં એનો સમાવેશ થાય છે. ડાયનોસોરની ખોપરી એનું એક પ્રકાર છે રાજાસુરસ. ડાયનોસોરના ઘણા બધા પ્રકારની જાતિઓ છે, એમાં રાજાસુરસ પ્રકારના ડાયનોસોર છે એના ખોપરી મળી આવેલી છે. માછલી નાઇટિયા, બરાબર, જેનું વૈજ્ઞાનિક નામ છે, જેની છાપ મળી આવેલી હોય કે એના અવશેષો મળી આવેલા હોય. અને અપૃષ્ઠવંશી છે ટ્રાયલોબાઇટ કે જે એના અવશેષો છે ખડકો ઉપરથી કે માટીની અંદર દબાયેલા છાપ કે એના અવશેષો મળી આવે છે. તેના ઉદાહરણો અહીં આપેલા છે. હવે એ અશ્મિઓ કેટલા પ્રાચીન છે તે
નક્કી કરવાની બે પદ્ધતિ છે. એક પહેલું છે સાપેક્ષ પદ્ધતિ અને બીજું છે ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો પહેલું આપણે જોઈએ સાપેક્ષ પદ્ધતિ. તો આ પદ્ધતિ કેટલી ઊંડાઈએ અશ્મિ મળવાની શરૂઆત થાય છે તેના ઉપર આધાર છે. ઘણા અશ્મિ ઊંડા અને ઘણા એનાથી પણ વધારે ઊંડા પેટાળમાં આવેલા હોય છે. અને જ્યારે આ અશ્મિનું સ્થાન શોધવા આપણે કોઈ સ્થળે ખોદકામ કરીએ અને જીવાશ્મ મળવાની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળી આવેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના હોય છે. એટલે કે એવું કહેવા માંગે છે કે ઉપલા સ્તરમાંથી મળી આવે ને એ તાજેતરના હોય અને નીચે આવેલા હોય એ એનાથી વધારે પ્રાચીન જૂના અશ્મિઓ હોય એવું માનવામાં આવે છે. બીજું છે ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો કે જીવાશ્મોને સમયને નક્કી કરવા માટે વિવિધ સમસ્થાનિક મુખ્યત્વે C14 કાર્બન 14ના જીવાશ્મમાં મળી આવતા તે તત્વોના ગુણોત્તરનો ઉપયોગ થાય છે. ટૂંકમાં કાર્બન 14 છે. કાર્બન 14 એ શું છે તો કે કાર્બનનો સમસ્થાનિક છે. કાર્બનના સમસ્થાનિક C12, C13 અને C14. એ જે C14 છે સમસ્થાનિક એનો ઉપયોગ કાર્બન ડેટિંગ પદ્ધતિ કે ફોસિલ ડેટિંગ પદ્ધતિમાં તેનો ઉપયોગ થાય છે કે જેની મદદથી જાણી શકીએ કે જે તે અશ્મિ કેટલા વર્ષ જૂનું છે એનો સમય અંદાજો મેળવી શકાય છે. હવે એ જ પ્રશ્નને જૂની ટેક્સ્ટ બુકને આધારે જોઈએ કે અશ્મિ એટલે શું ઉદાહરણ આપો અને અશ્મિ ઉત્ક્રાંતિના પુરાવો કઈ રીતે પૂરા પાડે છે તે સમજાવો. કે જે આપણે હમણાં સમજ્યા તે જ કે ભૂતકાળમાં જીવંત રહેતા મૃત પ્રાણી કે વનસ્પતિને છાપને અશ્મિ કહેવામાં આવે છે. વનસ્પતિને પ્રાણી મૃત્યુ પામે ત્યારે ઓક્સિજન, ભેજ, સૂક્ષ્મજીવાણુની હાજરીમાં તેના શરીર સડી જાય, પરંતુ વાતાવરણની પરિસ્થિતિને કારણે ઘણી વખત તેના સંપૂર્ણ શરીર સડતા નથી. પરિણામે આવા પ્રાણી કે વનસ્પતિના શરીરના સખત ભાગો અશ્મિ બને છે. પૃથ્વીનું ખોદકામ કરતાં આવા અશ્મિ મળી આવે છે. જો મૃત પર્ણ કાદવમાં દટાઈ જાય ને તો સંપૂર્ણપણે સડતું નથી ને કાદવના પર્ણની ફરતે તેના જેવા આકારમાં ગોઠવાઈ જાય છે. ધીમે ધીમે કાદવ સુકાતા પથ્થર બને અને પર્ણની છાપ તે કાદવમાં રહી જાય છે, જે ખોદકામ કરતાં આપને મળી આવે છે. અશ્મિઓનો ઉંમરનો અંદાજ કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા મેળવાય છે અને અશ્મિનો ઉંમરનો અંદાજ કાર્બન 14 એટલે કે C14, તમે લોકોને કાર્બન 14 આમે લખાઈ શકાય અને સંજ્ઞામાં આમે લખાય કે જે કાર્બનનો સમસ્થાનિક છે એ રેડિયો એક્ટિવની મદદથી મેળવી શકાય છે. અને સજીવના અશ્મિમાં રૂપાંતર થાય ત્યારે કાર્બન 14 રેડિયો એક્ટિવમાં ધીમે ધીમે ઘટાડો કરે છે. ઉદાહરણ તરીકે એમિનોનાઇટ્સ, ટ્રાયલોબાઇટ, ડાયનોસોરની ઉંમર કાર્બન 14 રેડિયો એક્ટિવ પદ્ધતિની નક્કી કરાય છે. ક્લિયર? તો એક્ઝામમાં તમે લોકોને 1 માર્કની અંદર પૂછાઈ શકે કેવી રીતે નક્કી થાય છે. અહીં આકૃતિમાં તમે જુઓ કે ડાયનોસોર છે એ એના કે જે અવશેષો એનું હાડપિંજર છે એને મૂકેલું છે કે તમે લોકો વડોદરા તમે જાઓ તો એનું મ્યુઝિયમ છે એની અંદર ઘણા બધા પ્રાણીઓનો અને આ ડાયનોસોર છે એનું મોટા કદનું હાડપિંજર છે એ ખોદકામ કરતાં મળી આવેલું છે, ત્યાં આવેલું છે, તમે જોઈ શકો છો. અહીં પણ તમે જુઓ કે એ જમીનમાં એની છાપ મળી આવેલી છે કે પહેલાંના વખતમાં આવા ડાયનોસોર છે એનું અસ્તિત્વ હતું, હાલ જણાવતા નથી. હવે જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે તો એક પછી સ્તર નીચે તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે ઉપરનું સ્તર, પછીનું સ્તર, પછીના એના પછીના તમે ક્રમશઃ સ્તર જોઈ શકો છો. અને પૃથ્વી ઉપર એકદમ લીસી સપાટીમાં સ્તરો નથી, ઊંચા નીચા આવા સ્તરો આવેલા હોય છે. તો કે સમુદ્રના તટ પ્રદેશ પરથી કેટલાક અપૃષ્ઠવંશીનું મૃત્યુ થતાં તેનું શરીર લગભગ 100 મિલિયન વર્ષો પૂર્વે રેતીમાં દટાઈ જાય છે. ધીમે ધીમે રેતી એકત્ર થતાં વધુ દબાણને કારણે શું થાય છે? ખડકો બને છે, સ્તર બનતા જાય છે ધીમે ધીમે. અને કેટલાક મિલિયન વર્ષો પછી તે વિસ્તાર વસાહતમાં કરનારા ડાયનોસોર મૃત્યુ પામતા તેના શરીર પર રેતીમાં દટાઈ ગયા અને રેતી દબાણ અનુભવી ખડક બને છે. અને આ ખડક અપૃષ્ઠવંશીઓના જીવાશ્મ ધરાવતા ખડકની ઉપર બને છે. એટલે કે નીચે શું હશે તો કે અપૃષ્ઠવંશી હશે, એના ઉપરના ભાગમાં કોણ ગોઠવાશે તો કે પૃષ્ઠવંશી ડાયનોસોર જેવા પ્રાણીઓના જીવાશ્મ
ઉપર તૈયાર થાય છે, ખડકો એના તૈયાર થાય છે. તો મિલિયન વર્ષો પછી ઘોડા જેવા પ્રાણીના મૃત શરીર આ વિસ્તારમાં દટાઈને ખડકમાં ફેરવાય અને આગળના ખડકની ઉપર રચના થાય છે. તો નીચે અપૃષ્ઠવંશી, પછી ડાયનોસોર, પછી ઉપર ઘોડા જેવા પ્રાણીઓના અશ્મિ ખડકોની રચના તૈયાર થાય છે. તો ઘણા સમય પછી ભૂમિના ક્ષરણ કે પાણીના પ્રવાહને કારણે ખડક ફાટી જાય છે, ત્યારે ઘોડા જેવા પ્રાણીના જીવાશ્મ ખુલ્લા બને છે. તો ઘણી વખત શું થાય કે પાણીના જે છે પાણીને કારણે અથવા બાહ્ય ઘટકો અસરોને કારણે એ ખડકો તૂટે છે અને એમાં દટાયેલા જે જીવાશ્મ છે એ ખુલ્લા બને છે. જો આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ ને તો પ્રાચીન જીવાશ્મ પ્રાપ્ત થતા જાય છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, બહુ આઈએમપી છે એક્ઝામ માટે, કે આંખના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવો અથવા ટૂંકનો જ લખો આંખનો ઉદ્વિકાસ. 3 માર્કમાં, 1 માર્કમાં અને 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. પહેલો પોઈન્ટ છે કે પ્રાણીઓ માટે આંખ ખૂબ અગત્યનું જટિલ સંવેદી અંગ છે. ડીએનએના બંધારણમાં માત્ર એક ફેરફારથી આ અંગ ઉત્પન્ન થઈ શકતો નથી. આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે ઘણી પેઢીઓમાં તબક્કાવાર થાય છે અને ધીમે ધીમે આંખની રચનાની ઉત્પત્તિ થઈ છે. સૌપ્રથમ આંખ જલીય ચટ્ટાકૃમિ પ્લેનેરિયામાં અત્યંત સરળ ચક્ષબિંદુ એટલે કે નેત્રબિંદુ સ્વરૂપે ઉદ્વિકાસ પામી છે. તે પ્રકાશને ઓળખી શકે છે અને ચટ્ટાકૃમિમાં બિંદુ સ્વરૂપી આ રચના પ્રાણીને જીવિતતા માટે અનુકૂળતા આપે છે. તમને લોકોને મેં બરાબર 8મા પાઠની અંદર તમે લોકોને અલિંગી પ્રજ્ઞાની અંદર કા જે પ્લેનેરિયા છે એ તમે લોકોને બતાવેલા હતા, તમે એમાં જોઈ શકો છો. અને પ્લેનેરિયામાં આ આંખની રચના સૌ પ્રથમ ઉત્પત્તિ થઈ છે એવું માનવામાં આવે છે. એ વર્ગીકરણને આધારે આપણે એને સમજી શકીએ છીએ. તમે લોકો ધોરણ 9માં પ્રાણી વર્ગીકરણમાં ભણી ગયા છો, તો એક્ઝામમાં પૂછાઈ શકે કે સૌ પ્રથમ કયા પ્રાણીથી આંખની ઉત્પત્તિની શરૂઆત થઈ, તો કયા પ્રાણી આવશે, તો કે પ્લેનેરિયા અને કે ચપ્ટાકૃમિ છે, બરાબર, કે એમાં આંખની ઉત્પત્તિની શરૂઆત થઈ કે જે ચપટા કૃમિ હતા અને એમાં બિંદુ સ્વરૂપે આ રચના હતી ની શરૂઆત આંખની થઈ છે. ધીમે ધીમે ક્રમમાં પ્રાણીઓ વિકાસ થતા ગયા એમ આંખ વધારે વધારે સારી રીતે જટિલ અંગ તરીકે વિકાસ પામી છે. હવે કીટકો, ઓક્ટોપસ અને અન્ય પૃષ્ઠવંશી અને મનુષ્ય સહિતના બધા પૃષ્ઠવંશીઓમાં આંખની રચના ભિન્ન છે અને સ્વતંત્ર રીતે ઉદ્વિકાસની ઉત્પત્તિ ધરાવે છે. તો આંખો અનુકૂલન અનુરૂપ વિકાસ દર્શાવે છે અને ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થયેલી છે. એક સાથે બધા પ્રાણીઓમાં એકસરખી રચના જોવા મળતી નથી. ધીમે ધીમે જેમ જેમ પ્રાણીઓ વિકાસ પામતા ગયા એમ ધીમે ધીમે આંખની રચનામાં પણ જટિલતા આવતી ગઈ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ટૂંકનો લખો પીંછાનો ઉદ્વિકાસ. પીંછા કેવી રીતે વિકાસ પામ્યા તે. તો પીંછાનો ઉદ્વિકાસ છે પણ એ પણ તબક્કાવાર છે. સૌપ્રથમ પીંછા પક્ષીઓમાં નહીં પરંતુ ડાયનોસરમાં ઉદ્વિકાસ પામેલા છે. એ ડાયનોસર તમને બતાવેલા છે કે ધીમે ધીમે એ ડાયનોસર પહેલાં એ 4 પગવાળા હતા, પછી ધીમે ધીમે એમાં પાંખનો થયો અને પાંખ એ પીંછાવાળી બની એ તમે અને એ પીંછામાંથી ધીમે ધીમે એ પ્રાણીમાંથી અહીંયા પક્ષીનો વિકાસ થયેલો છે. એ તબક્કાવાર રચના બતાવેલી છે. તો યાદ રાખજો કે ડાયનોસર છે એ લુપ્ત સરીસૃપ પ્રાણી છે. ડાયનોસર છે એ સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે અને કેટલાક ડાયનોસરમાં પીંછા ઉડવા માટે નહીં પરંતુ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન માટે વિકાસ પામે. ઉષ્મા અવરોધન એટલે શું, કે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. કાળક્રમે પીંછામાં ફેરફાર થયો અને ઉડવા માટે ઉપયોગી બન્યા, બરાબર. અને પક્ષીઓ પછી પીંછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામી. એ ટૂંકમાં સરીસૃપ પછી એ વિહગ વર્ગના પ્રાણીઓનો વિકાસ થયો એટલે પક્ષીઓનો વિકાસ થયો છે અને એ પક્ષીઓમાં એ પાંખ છે ઉડવા માટે અનુકૂલન બને છે. પક્ષીઓ પછી પીંછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામીને પક્ષીઓ પીંછાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને સરીસૃપ વચ્ચે નજીકના સંબંધોનો સમૂહ છે. એટલે કે ડાયનોસર સરીસૃપ હતા અને કેટલાક ડાયનોસર પીંછા ધરાવતા હતા જે પછીથી પક્ષીઓમાં ઉડવા માટે મદદરૂપ બન્યા. આમ પીંછા ધરાવતા કેટલાક ડાયનોસરથી ઉડવા માટે પક્ષીઓમાં પીંછાનો ઉદ્વિકાસ થયેલો છે. એટલે એવું માનવામાં આવે છે કે ડાયનોસરમાંથી પક્ષીનો ઉત્પત્તિ થયેલી છે. નેક્સ્ટ છે કે ઉદ્વિકાસીય સંબંધિત સ્થાપિત કરવા માટે કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવાય છે. તો ઉદ્વિકાસનો સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર પ્રજનન દરમિયાન ડીએનએમાં ફેરફાર ઉપર રહેલો છે
અને ડીએનએમાં થતા ફેરફાર ઉદ્વિકાસ માટે આધારભૂત બને છે. જે તમે લોકોને મેં સમજાવ્યું હતું લિંગ નિશ્ચયન વખતે કે ડીએનએમાં ફેરફાર થાય છે ત્યારે એ નવા લક્ષણ પ્રાપ્ત કરે છે અને એ નવા લક્ષણ એટલા બધા એની મૂળ જાતિથી અલગ પડે છે કે જે મૂળ કરતાં તદ્દન નવી જાતિનું લક્ષણ પ્રાપ્ત કરતાં નવી જાતિનું નિર્માણ થાય છે કે જે આગલા લેક્ચર જાતિ નિર્માણમાં સમજ્યા હતા. વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય કે આ જાતિનો ઉદ્ભવ દરમિયાન ડીએનએમાં ક્યાં અને કેટલા પરિવર્તન થયેલા છે. એટલે એક પછી એક જાતિનો તમે અભ્યાસ કર્યો ને તેના કોષની અંદર ડીએનએ રચનામાં ફેરફાર થાય છે પણ એ જોઈ શકાતો નથી, પણ પ્રાણીઓની નવી જાતિ જે ઉત્પન્ન થાય છે ને એના લક્ષણો ઉપરથી જોઈ શકાય કે એમાં ઉદ્વિકાસ થયેલો છે. આથી ડીએનએના બંધારણમાં ફેરફારના અભ્યાસની પદ્ધતિ ઉદ્વિકાસના સંબંધ સ્થાપિતમાં વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, ખૂબ જ આઈએમપી કહી શકાય, એક્ઝામમાં એમસીક્યુ 2 માર્ક 3 માર્ક 4 માર્કની અંદર અલગ અલગ રીતે પૂછી શકાય છે. કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસ સમજાવો, અથવા તો ખેડૂતોએ કોબીજની જંગલી જાતમાંથી કેવી રીતે કઈ બીજી જાતો વિકસાવેલી છે. તો ઘણી બધી વિભિન્ન દેખાતી રચનાઓ ઉત્પત્તિ સમાન પૂર્વજમાંથી થઈ છે. તો કૃત્રિમ પસંદગી દ્વારા, કૃત્રિમ એટલે કે મનુષ્યને પોતાને ઈચ્છે એ પ્રમાણે વનસ્પતિનો ઉછેર કર્યો છે. તો જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે. તો કે 2000 વર્ષો પહેલાં ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા અને જંગલી કોબીજમાં પર્ણનું અંતર ઘટાડી ખોરાક તરીકે કોબીજનો વિકાસ કર્યો. તો અહીં જંગલી કોબીજ બતાવેલું પાછળની સ્લાઇડમાં પણ હમણાં જોઈએ. તો એ જંગલી કોબીજના પર્ણનું અંતર ઘટાડ્યું ને એમાંથી કોબીનો વિકાસ કર્યો અને કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પનો વિકાસ અટકેલો હતો તેની જાતો મેળવી અને તેમાંથી બ્રાકોલી તરીકે તેનો ઉછેર કર્યો હતો. જંગલી કોબીજમાંથી કોબીજ અને કોબીજમાંથી બ્રોકોલી. પણ બ્રોકોલી કેવી રીતે? તો કે કોબીજના જે પુષ્પનો વિકાસ અટકેલો હતો ને એનો વિકાસ કર્યો ને એમાંથી આપણે બ્રાકોલી નામની વનસ્પતિ જે ખાવાલામાં ઉપયોગ થાય છે તે મેળવ્યો. તો તમે જોઈ શકો છો આ જંગલી કોબી છે, એમાંથી કોબી પછી બન્યું બ્રાકોલી અને કેટલાક કોબીજમાં વંધ્યપુષ્પ ધરાવતી જાતો મેળવી તેનો ફ્લાવર તરીકે એનો વિકાસ કર્યો અને જંગલી કોબીના ફૂલેલા ભાગની પસંદ કરી તેમાં નવી વિવિધતા ધરાવતી કલર બીનો વિકાસ કર્યો. તમે જોઈ શકો છો અહીં. અને કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના ફક્ત થોડા મોટા પર્ણનો વિકાસ કર્યો જેને કેલે તરીકે જાત વિકસાવી અને કેલે છે એ પાંદડાયુક્ત વનસ્પતિ છે, જેમ આપણે પાલક ખાઈએ છીએ તે રીતે. તો આ બધી જાતો વ્યક્તિગત રીતે જંગલી કોબીજના પૂર્વજ કરતાં અલગ અલગ દેખાય છે. અહીં જંગલી કોબી, એમાંથી કોબી, બ્રાકોલી, ફ્લાવર, કેલે અને કલરબી એમ અલગ અલગ જાતો વિકસાવેલી છે. આ જંગલી કોબીની કૃત્રિમ જાતો છે કે જે મનુષ્ય એટલે કે ખેડૂતો દ્વારા વિકસાવેલી છે. એક્ઝામમાં તમને લોકોને આ પ્રશ્ન માટે ખૂબ જ આઈએમપી છે. નેક્સ્ટ છે કે ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ અથવા તો જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તમને લોકોને આ પ્રશ્ન 2 રીતે પૂછાઈ શકે, બરાબર. તો કે જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટેની નીચેની બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલો મુદ્દો છે કે આ ક્રિયાના પ્રત્યેક સ્તર ઉપર અનેક શાખાઓ સંબંધિત છે. એટલે કે એકમાંથી નવી ઘણી બધી જાતો વિકાસ પામેલી છે. ઉદ્વિકાસમાં એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિ ઉત્પત્તિ થાય તેવું નથી. પછી એના પછીનો પોઈન્ટ છે કે નવી જાતિના ઉદ્વિકાસ માટે અગાઉની જાતિનું દૂર થવું પણ જરૂરી નથી. આ બધું પર્યાવરણ ઉપર નિર્ભર છે કે પર્યાવરણમાં એવી જાતિનો વિકાસ થઈ શકે છે કે જે પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકે. અકસ્માત કે દુર્ઘટનાને કારણે કોઈ જાતિનું અસ્તિત્વ ગુમાવે છે પણ એના પછીની નવી જાતોનો પણ વિકાસ સંભવ બની શકે છે અને ઘણી વખત સંભવ હોતો પણ નથી, કારણ કે એ માટે એના અનુકૂલનો પર્યાવરણમાંથી સાધવામાં આવે તો. હવે એ જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલી નવી જાતિ તેના પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ જ હોય, કારણ કે એની પૂર્વજો કરતાં એ શ્રેષ્ઠ લક્ષણો પ્રાપ્ત કરે એવું જરૂરી નથી. ઘણી જાતિ એવી હોય છે કે એના પૂર્વજ કરતાં એ ઉત્તરતી જાતિના લક્ષણો પણ પ્રાપ્ત કરે છે. પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારના સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય છે કે જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ નીવડે છે
એટલે કે જાતિ નિર્માણ એવું થાય છે કે એના પૂર્વજ કરતાં તદ્દન નવા લક્ષણ પ્રાપ્ત કરે છે, નવી જાતિ તૈયાર થાય છે. એ નવી જાતિના પ્રાણીઓ છે એ પોતાના મૂળ જાતિના પ્રાણીઓ સાથે પ્રજનન કરી શકતા નથી. આમ પૃથ્થકરણ જાતિના નિર્માણ તરફ દોરી જાય છે. હવે જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત સમજાવો. તો ઉદ્વિકાસ વિવિધતા સર્જે છે અને પ્રાકૃતિક પસંદગી તેને સ્વરૂપે આકાર પણ આપે છે. જૈવ ઉદ્વિકાસમાં સમયની સાથે શારીરિક બંધારણમાં વધુને વધુ જટિલતા અને પ્રગતિની પ્રવૃત્તિ જોવા મળે, પણ તેનો અર્થ એવો નથી કે આદિ શરીર રચના કાર્યક્ષમ ન હતી. તમે લોકોને કહી દો કે આપણે સૌથી પહેલાં પ્રાણી ઉત્પત્તિ અમીબાથી થઈ છે, એક કોષથી થઈ છે. છેલ્લા ક્રમનું પ્રાણી મનુષ્ય છે. તો એક કોષી જે પ્રાણી અમીબા છે એ પણ પોતાના શરીરની ખોરાક લેવો, પાચન કરવો, ઉત્સર્જન કરવું, શ્વસનની ક્રિયા, હલનચલનની ક્રિયા, પ્રજનનની ક્રિયા, બધી જ ક્રિયાઓ કરે છે. એ પણ કાર્યક્ષમ છે. અને મનુષ્ય જેવા ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે એ પણ બધી ક્રિયાઓ કરે છે, પણ એ રચના કેવી છે? જટિલ છે. અને કેવી હતી? સરળ હતી. એટલે કે આમ ખૂબ જ આદિ અને સરળ શરીર રચના ધરાવતા અત્યારે પણ જીવિત અસ્તિત્વ પણ ધરાવે છે. ઉદાહરણ તરીકે સરળતા રચના ધરાવતા જીવાણુ એટલે કે બેક્ટેરિયાનો એક સમૂહ ગરમ પાણીના ઝરામાં, ઊંડા સમુદ્રમાં, ગરમ સ્ત્રોત તથા એન્ટાર્કટિકા બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં પણ મળી આવે છે. ટૂંકમાં બેક્ટેરિયા છે એ સરળ સજીવ છે કે જે ગરમ પાણીના ઝરામાં પણ હોય છે, ઊંડા સમુદ્રના ગરમ પાણીમાં પણ હોય છે અને એન્ટાર્કટિકા બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં પણ મળી આવે છે. આમ મનુષ્ય જૈવ ઉદ્વિકાસના શિખર પર નથી, પરંતુ જૈવ ઉદ્વિકાસ શૃંખલામાં એક ઉત્પન્ન થયેલી એક અન્ય જાતિઓ છે. એટલે કે મનુષ્ય છે એ સૌથી છેલ્લે વિકાસ પામેલું છે, પણ એ એક નવા પ્રાણીઓની જાતિઓમાંથી નિર્માણ પામેલું છે. એટલે કે ઉદ્વિકાસ પામેલું પ્રાણી છે કે સૌથી છેલ્લે ઉદ્વિકાસ થયેલો છે, માટે એ જટિલ વધુ પ્રાણી જોવા તરીકે મળે છે, પણ એના પછી કોઈ નવી જાતિનું નિર્માણ થયેલું છે નહીં.